23 એપ્રિલથી મંગળ આવશે મીન રાશિમાં, તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોની। તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના પ્રતીક છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો મિત્રો, એપ્રિલ 2024માં મંગળ ક્યારે ગોચર કરશે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024ની સવારે 8 કલાક અને 19 મિનિટથી મીન રાશિમાં પ્રવેશ કરી જશે। તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો। વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે અને હવે આ તમારા 11મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળનું મીન રાશિમાં ગોચર તમારા માટે આરોગ્ય સમસ્યા લઈને આવી શકે છે। આ લોકો સામે અચાનક ખર્ચા આવી શકે છે અને આ ખર્ચ તમારે તમારી માતાના આરોગ્ય ઉપર કરવું પડી શકે છે। એની સાથે મંગળનું આ ગોચર તમને સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ પણ આપી શકે છે અને કારકિર્દીમાં પણ તમને બદલાવ જોવા મળી શકે છે। એના પરિણામ સ્વરૂપ વૃષભ રાશિવાળાને પોતાના મિત્રોનો સાથ મળશે અને તમે નવા મિત્રો બનાવવામાં પણ સફળ થશો। જે લોકો પોતાનો ધંધો વ્યવસાય કરે છે એ લોકો આ સમયે સારો નફો કમાવામાં સક્ષમ બનશે અને તમને નવો ધંધો કરવાનો મોકો પણ મળશે, જેનાથી તમારો ધંધો પ્રગતિના રસ્તે આગળ વધશે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો તમારા કાર્યસ્થળમાં કરવામાં આવેલી મહેનત માટે પુરસ્કૃત તમને આ સમયગાળો કરશે, જે વ્યવસાયિક તરીકેથી તમને મળી શકે છે। આ દરમિયાન તમને સહકર્મીઓ અને વરિષ્ઠોની મદદ મળશે અને આના કારણે તમે કારકિર્દીમાં ઘણી સફળતા મેળવવામાં સક્ષમ બનશો। જ્યારે વાત કરવામાં આવે વેપારની, તો જે લોકો વેપાર કરે છે તો આ સમયે તમારી સ્થિતિ મજબૂત હશે અને તમે સારો એવો લાભ કમાવવામાં સક્ષમ બનશો। એની સાથે જ આ લોકો બિઝનેસને બહુ વધારે વ્યવસાયિક રીતે કરતા જોવા મળશે અને આ રીતે તમે નવા વેપારમાં પણ આગળ વધવામાં સફળ થશો। આર્થિક જીવનની દ્રષ્ટિએ વાત કરીએ તો મંગળનો આ ગોચરનો સમયગાળો તમે વધારેમાં વધારે પૈસા કમાવામાં સફળ રહેશો અને આવકનો નવો સ્ત્રોત પણ તમને મળશે। પૈસા કમાવામાં તમને નસીબનો પૂરો સાથ મળશે અને એવામાં પૈસાની બચત કરવામાં પણ તમે સક્ષમ બનશો। પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમારો સંબંધ પાર્ટનર સાથે મીઠા બની રહેશે અને એના પરિણામ સ્વરૂપે તમને સકારાત્મક પરિણામ મળશે। તમે તમારા સાથીને દરેક ક્ષેત્રમાં દરેક પગલે સાથ આપશો। એની સાથે આ લોકો પોતાના પાર્ટનર ઉપર ભરોસો કરશે, જેના કારણે ખુશીઓ બનેલી રહેશે। આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચરનો સમયગાળો તમારું આરોગ્ય સારું રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહીં કરે, પરંતુ ખાંસી અને શરદી થઈ શકે છે। સામાન્ય રીતે તમારું આરોગ્ય ઉત્તમ જ રહેશે। તો વૃષભ રાશિના જાતકો, મંગળનું ગોચર તમારા માટે આ ક્ષેત્રોમાં લાભ આપવા માટે તૈયાર છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો। અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।